વિરામ પછી આપનું સ્વાગત છે। એક સાચા શિક્ષકને સૌથી વધુ આનંદ ત્યારે થાય કે જ્યારે તેનો વિદ્યાર્થી કોઈ મોટું કામ કરી બતાવે કે મોટા પદ પર પહોંચી જાય અને આવા સમયે શિક્ષકની આંખો હરખથી ભીની થતી હોય છે। કંઈક આવા જ ભાવુક દ્રશ્યો સામે આવ્યા છે ગાંધીનગરના સેક્ટર 27માંથી। વયોવૃદ્ધ શિક્ષક જીવણભાઈ પટેલની આંખોમાં હરખના આંસુ છે અને તે તેમના વિદ્યાર્થી રહેલા અમિત શાહને મળ્યા બાદ વરસી રહ્યા છે। જી હા, તેઓ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના શિક્ષક રહી ચૂક્યા છે। 3 દિવસના ગુજરાતના પ્રવાસે પહોંચેલા અમિત શાહ તેમના વ્યસ્ત શેડ્યુલમાંથી સમય કાઢીને શિક્ષક જીવણભાઈ પટેલના આશીર્વાદ લેવા પહોંચી ગયા અને અડધો કલાક સુધી વાતો કરીને જૂની યાદો વાગોળી હતી। જીવણભાઈ પટેલે અમિત શાહને માણસામાં ધોરણ 1 થી 8 સુધી ભણાવ્યા હતા। અમિત શાહ પગરખા ઘરની બહાર ઉતારી શિષ્ટાચાર જાળવી તેમના 89 વર્ષના ગુરુને મળવા પહોંચી ગયા તો ગુરુએ શિષ્યના સંસ્મરણને વાગોળતા કહ્યું કે તે સ્વભાવે શાંત હતા અને ભણવામાં હોશિયાર હતા। પહેલેથી જ લાગતું હતું કે તે ખૂબ આગળ વધવાના છે। બહુ સારો હતો તો ભાઈ નતા ભાઈ એ મારા પાસે હું એસી ઓફિસર તરીકે કામ કરતો સ્કૂલની અંદર જુનિયર એસી ઓફિસર તરીકે તો એ મારા પાસે એસી હું તાલીમ નતા પણ ખ્યાલ નહોતો હોય કે આટલા બધા હોદ્દા સુધી પહોંચશે એમ કે પણ એ મોટા તે સંસદમાં થઈ અને ગૃહ ખાતું આખું સંભાળ્યું એ બદલ અમને વધારે આનંદ થયો। તો શિક્ષક જીવણભાઈ પટેલે અમિત શાહને એનસીસીની તાલીમ પણ આપી હતી। 20 વર્ષ બાદ મુલાકાત થતાં તે ભાવુક બની ગયા। તો અમિત શાહે પણ વિકાસ બાદ હવે માણસા કેવું દેખાઈ રહ્યું છે તે નિહાળવા આમંત્રણ પાઠવ્યું હતું। પહેલાં જે માણસા હતું અત્યારે એની રોનક કેવી છે તમે ચોક્કસ જઈને જોઈ આવજો અને મુલાકાત લઈ આવજો કારણ કે ઘણો સુધારો થઈ ગયો છે। મેં પહેલાં કંઈ જોઈન્ટ કર્યા છે એટલે પાણી એમ કે કંઈ ખૂટે જ નહીં એમ કે